એ મમ્મી મેં જઉં છું હો ને. લે ઉભો રે છે. લે આ લોટ છે ગાયોને ખવડાવી દેજે. લાઈટ આપો. સારું સારું, વાંધો નહીં. સારું જોઈને જજે. અરે મારો કાનો છે ને, મારું ધ્યાન રાખો મારે. તું ચિંતા ના કર. હા ને, મેં જઉં છું. હા. કાના મારા ભોલાનું ધ્યાન રાખજે. અરે આપણે સવારના ભેગા છીએ. તમે તમારું નામ તો કહો. આમ તો બધા મને કાન્હો કહે છે, પણ મારું નામ છે કૃષ્ણ. હે? અને તમારું નામ શું છે? આમ તો બધા મને ભોલો કહે છે, પણ મારું નામ છે પ્રતીક. કૃષ્ણનો પ્રતીક, કાનાનો ભોલો. હે? શું? કઈ નહીં. ચલો આપણે બીજે જવાનું છે ને, ગુમતીગત ફરવાનું છે ને. ચલો. આ છે ગોમતી તલાવ. આ એ જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાન સંતાઈ ગયા હતા, જ્યારે તેમને દ્વારકાથી લોકો લેવા આવ્યા હતા, અને ભક્ત બોડાણાએ તેમને તે આ જગ્યાએ સંતાડ્યા હતા. જુઓ પ્રભુ, માછલીઓ. અહીંયા લોકો માછલીઓને લોટ અને ગાયોને વાલ આપે છે. તો ચાલો પ્રભુ, હવે આપણે જઈએ છીએ લક્ષ્મી માતાજીના મંદિરે. તો આ છે ભક્ત બોડાણાનું મંદિર. એક મિનિટ, આ છે સત્યભામાજીનું મંદિર. આ કૃષ્ણ ભગવાનના દ્વિતીય પત્ની હતા. આ છે ભક્ત બોડાણાજીનું મંદિર, અને આ છે ગંગાબાઈ, બોડાણાજીના ધર્મપત્ની. અને તમને ખબર છે પ્રભુ, જ્યારે ગોગલિયાઓ દ્વારકાથી ડાકોર આવ્યા હતા ભગવાનને લેવા, ત્યારે ગંગાબાઈએ સોનાની નથરીથી ભગવાનને તોલ્યા હતા. જય શ્રી રાધે. આ છે શ્રી રાધાજીનું મંદિર. રાધે રાધે. અને આ છે લક્ષ્મી માતાનું મંદિર. અને જો તમે ડાકોર આવો અને લક્ષ્મી માતાના દર્શન ના કરો ને, તો એ અધૂરા દર્શન ગણાય. જય લક્ષ્મી માતા. અરે પ્રભુ, તમે મૂળ ક્યાંના છો? મેં દ્વારકા. તમે દ્વારકાના છો એમ? હા. અરે મેં 2 વખત ત્યાં આવ્યો, મને તો તમે ત્યાં ક્યારેય ના મળ્યા. 3જી વખત આવજે, હું તને ત્યાં ચોક્કસ મળીશ. પાક્કું ને? હા પાક્કું. આ જુઓ, જ્યાં ગાયોનો અવાજ અને મોરના ટહુકા સંભળાય ને, તો સમજી લેવું કે કાનુડો ક્યાં આજુબાજુ જ છે. જેવું નામ એવું કામ. આ બીજો કાનો જ છે. રંગ રસિયા તુલારા નંદના તુલારા મારી અટણનો એકલ ખલાસી તું કાના. કેવું કાનભાઈ, મજા આવી આખું ડાકોર ફરીને? એ પણ કઈ પૂછવાની વાત છે? બહુ મજા આવી અને બહુ બધું જાણવા મળ્યું. જય રણછોડ. હા, પણ હવે તમારે જવું જ છે? અબ્બી નહીં જાવ ને તો બસ છૂટી જશે, બાકી રાતની બસ છે, એટલે મારે ઘેર તો જવું જ પડશે અબ્બી. પણ આપણે બીજી વાર તમારા ઘરે મળીશું. હા ચોક્કસ. પાક્કું ને? મારા ઘેર મળશું બીજી વાર. હા પાક્કું, ચોક્કસ. હા વાંધો નહીં, ચોક્કસ. ચલો, રાધે રાધે. રાધે રાધે. चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम्.